હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ આપ સર્વેનું પ્રોક્સિમા ફિઝિક્સ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો આજે આપણે વેક્ટર સિરીઝની અંદર લઈને આવી ગયા છે લેક્ચર નંબર 2, જેની અંદર આજે આપણે ભણવાના છીએ સદિશોના પ્રકાર. સદિશો કેટલા પ્રકારમાં વિભાજિત કરેલા છે, બરાબર છે? તો એ બધા જ પ્રકારને આપણે વન બાય વન સમજતા જઈએ, એક એક ઉદાહરણ સમજતા જઈએ, બરાબર છે? અને આજના લેક્ચરને પૂર્ણ કરીએ. હવે સમજો અહીંયાથી આ સદિશોના પ્રકાર કેમ સમજવા જરૂરી છે? તો સદિશોના પ્રકાર સમજવા જરૂરી એટલા માટે છે કે આગળ જે આપણે ત્રિકોણમિતીય વિધેયો વિશે ભણવાના છીએ સદિશો માટે, ત્રિકોણમિતીય નિત્ય સમૂહનો ઉપયોગ કરીને સરવાળા બાદબાકી જે કરવાના છે એની અંદર આ પ્રકારોનો ખાસ રોલ રહેશે, બરાબર છે ને? તો આપણે આજે ભણીએ ટાઈપ ઓફ વેક્ટર્સ. ફટાફટ હેડિંગ લગાવો, લેક્ચર નંબર 2 વેક્ટર સિરીઝ. અને આ વેક્ટર સિરીઝની અંદર આપણે આજે ભણીએ સદિશોના પ્રકાર. ઓકે, તો ટોટલ આપણે સદિશને 10 પ્રકારમાં વિભાજિત કરેલા છે. કેટલા પ્રકારમાં? 10 પ્રકારમાં વિભાજિત કરેલા છે. આપણે એક પણ પ્રકાર છોડીશું નહીં, બધા જ પ્રકાર વન બાય વન સમજતા જઈએ. તો જુઓ પહેલો પ્રકાર શું છે? તો પહેલો પ્રકાર છે સમાન સદિશો. કેવા સદિશો? સમાન સદિશો. સમજો હવે આ સમાન સદિશો ઇક્વલ વેક્ટર શું છે, બરાબર છે ને? હવે આ ઇક્વલ વેક્ટર કોને કહેવાય? સદિશ તો શું છે બધું આપણે લેક્ચર 1 ની અંદર બધી જ માહિતી વન બાય વન શીખી ગયા પ્રસ્તાવનાની અંદર. ઓકે, તો જુઓ, જે સદિશોનું મૂલ્ય સમાન હોય, જે સદિશોનું મૂલ્ય સમાન હોય અને દિશા પણ સમાન હોય, દિશા પણ સમાન હોય તેવા સદિશો, કયા સદિશો કહેવાય? સમાન સદિશો કહેવાય. મૂલ્ય અને દિશા સમાન હોવી જોઈએ તો જ એ સદિશ સમાન સદિશ કહેવાશે, બાકી તો કહેવાશે નહીં. હજુ એક મુદ્દો આની અંદર છે, એની ચર્ચા હમણાં કરીએ આપણે. તો જુઓ અહીંયા માની લો કે તમને એક સદિશ આપ્યો છે એ. અહીંયા હું માની લો એ સદિશ છે અને અહીંયા એક બી સદિશ છે. તો આ એ સદિશ x દિશામાં, બી સદિશ x દિશામાં, બંનેની લંબાઈ સરખી છે એટલે કે મૂલ્યો સરખા છે. તો આ સદિશને કહેવાય સદિશ a બરાબર સદિશ b. કયા સદિશ કહેવાય? આને સમાન સદિશ કહેવાય, બરાબર છે ને? અહીંયા મેં એક સદિશ આ રીતે મૂક્યો છે. એક સદિશ છે અહીંયા a અને એ જ લાઈનમાં અહીંયા બીજો સદિશ હોય b. તો આ a અને b બંને કેવા છે? સમાન, એક જ દિશામાં છે, મૂલ્ય સમાન છે, બરાબર છે? તો આને પણ a અને b કહી શકીએ. પરંતુ એક પોઈન્ટ છે. શું પોઈન્ટ છે? માની લો કે ફોર એક્ઝામ્પલ એક સદિશ આપણને આવો આપ્યો છે, સદિશ f. બળનું મૂલ્ય છે 20 ન્યૂટન i કેપ. 20 ન્યૂટન કઈ દિશામાં? x દિશામાં. અને વેગ આપેલો છે આપણને 20 મીટર પર સેકન્ડ i કેપ. જુઓ અહીંયા આ બંને સદિશો, સદિશ f એટલે કે બળ અને વેગ, બંને સદિશ રાશિ છે. બંનેનું મૂલ્ય 20 ન્યૂટન, આનું 20 ન્યૂટન અને આનું 20 મીટર પર સેકન્ડ. મૂલ્ય કેવું છે? 20. દિશા i કેપ, x દિશા છે બંનેની, બરાબર છે? દિશા સરખી, મૂલ્ય સરખું, પણ આ બંને સમાન સદિશ કહેવાશે નહીં. કેમ? કારણ કે આ બંનેનો એકમ કેવો છે? અલગ અલગ. હવે એકમ અલગ અલગ હોવાના કારણે આ સમાન નથી. તો એક વસ્તુ એ પણ રહેશે કે એકમ પણ કેવો હોવો જોઈએ? સમાન હોવો જોઈએ. ઓકે બેટા, સમજાઈ આ વસ્તુ? જુઓ અહીંયાથી સદિશોનું મૂલ્ય સમાન હોય, એમની દિશા સમાન હોય, પણ જો એકમ અલગ અલગ હોય તો એ સમાન સદિશ કહેવાય નહીં. એકમ પણ સમાન હોવા જોઈએ. જે રીતે સદિશ a અને સદિશ b એક જ દિશામાં છે, મૂલ્ય સરખું છે, કદાચ આના એકમ પણ સમાન હોઈ શકે, તો આને a અને b કહેવાય. a બરાબર b કહેવાય, બરાબર? ચલો બીજો પ્રકાર જોઈએ. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો બીજો સદિશ જેનું નામ છે સમાંતર સદિશો, બરાબર છે? બીજો પ્રકાર છે સમાંતર સદિશો. સમાંતર સદિશ કોને કહીશું? સમજો ખાસ અહીંયાથી. કયા સદિશો? સમાંતર સદિશો. ધ્યાન આપો અહીંયા. પ્રકાર નંબર 2 સમાંતર સદિશો. ક્લિયર? હવે સમાંતર સદિશ કદાચ નામ સાંભળીને પણ મગજમાં થોડી લાઈટ થાય કે સમાંતર સદિશ કેવા હોઈ શકે, બરાબર છે? તો જુઓ અહીંયા જે સદિશોની દિશા સમાન હોય, જે સદિશોની દિશા કેવી હોય? સમાન હોય, બરાબર છે? દિશા સમાન હોય,
બીજી વસ્તુ કે તેમનું મૂલ્ય સરખું હોય પણ ખરું અને સરખું ના પણ હોય. એવું જરૂરી નથી કે બંનેનું મૂલ્ય સરખું જ હોવું જોઈએ. આપેલા સદિશોનું મૂલ્ય સરખું ના હોય પણ જો એક જ દિશામાં હોય તો એ સમાંતર કહેવાય. બરાબર છે ને? ઘણા સદિશો મોટા મૂલ્યના હોય, ઘણા નાના મૂલ્ય હોય. બરાબર છે ને? પણ એક જ દિશામાં હોય તો પડી ખબર? તો અહીંયા લખી શકીએ આપણે જે સદિશોની દિશા સમાન હોય પરંતુ તે સદિશો સમાન મૂલ્ય ધરાવે અથવા સમાન મૂલ્ય ના પણ ધરાવે. ક્લિયર આટલી વસ્તુ? તો એવા સદિશો કયા હોઈ શકે? સમાંતર. સમજી લો અહીંયાથી. માની લો કે એક સદિશ આ દિશામાં છે, સમજીએ અહીંયા, અને બીજો એક સદિશ આ દિશામાં છે. આનું મૂલ્ય કેવું છે? નાનું. આનું મૂલ્ય કેવું? મોટું. પણ બંનેની દિશા કેવી છે? એક જ છે. આ નાનો સદિશ છે, આ મોટો સદિશ છે, બંને એક જ દિશામાં છે, તો આ બંને સમાંતર સદિશ કહેવાય. પડી ગઈ ખબર? ચલો, એક સદિશ આમ મૂકેલો છે, બીજો સદિશ આમ મૂકેલો છે, તો બંનેની દિશા સરખી છે, તો સમાંતર સદિશ. મૂલ્ય ભલે અલગ અલગ હોય છે. ખબર પડી ગઈ આટલી વસ્તુ? એક સદિશ આમ હોય અને બીજો આમ હોય તો આ સમાંતર કહેવાશે નહીં. કેમ? દિશા અલગ અલગ છે. દિશા સમાન હોવી જોઈએ. દિશા અલગ અલગ હોય તો એને સમાંતર કહેવાય નહીં. ક્લિયર આટલી વસ્તુ? ફટાફટ આ પ્રકારનો સ્ક્રીનશોટ લઈ લો. અને ત્રીજો જોઈએ આપણે પ્રતિ સમાંતર સદિશ. બરાબર છે? કયો સદિશ જોઈએ આપણે? ત્રીજો પ્રકાર પ્રતિ સમાંતર સદિશો. ધ્યાન આપજો અહીંયાથી ખાસ. કયા સદિશોની વાત કરીએ છીએ હવે? પ્રતિ સમાંતર સદિશો. બરાબર? ત્રીજા નંબરનો પ્રકાર પ્રતિ સમાંતર સદિશો. હવે પ્રતિ સમાંતર સદિશ એટલે શું? તો જે સદિશ વિરુદ્ધ દિશામાં હોય. ક્લિયર આટલી વસ્તુ? સમાંતર એટલે એક જ દિશાવાળા અને અહીંયા વિરુદ્ધ દિશાવાળા. જે સદિશો કેવા હોય? વિરુદ્ધ દિશામાં હોય, એમનું મૂલ્ય સમાન હોય અને ના પણ હોય. નાના મૂલ્ય ના હોય. આ દિશામાં એક છે, બીજો એક આ દિશામાં છે. એક મોટો સદિશ છે, એક નાનો સદિશ, બંને વિરુદ્ધ દિશામાં છે. તો સમાંતર સદિશો એટલે બંનેની દિશા સમાન અને પ્રતિ સમાંતર સદિશો એટલે બંનેની દિશા વિરુદ્ધ. ક્લિયર આટલી વસ્તુ? તો જો અહીંયાથી લખી શકીએ આપણે જે સદિશો કેવી દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય, પરંતુ તેમનું મૂલ્ય સમાન હોય અથવા મૂલ્ય સમાન ના પણ હોય. ક્લિયર આટલી વસ્તુ? એવા સદિશો જે વિરુદ્ધ દિશામાં હોય એમનું મૂલ્ય સમાન હોય પણ ખરું અને સમાન ના પણ હોય. માની લો ફોર એક્ઝામ્પલ એક સદિશ મેં આ રીતે બનાવ્યો છે, બીજો સદિશ મેં આ રીતે બનાવ્યો છે. આ સદિશ એ આઈ કેપ દિશામાં છે અને આ સદિશ બી એ માઇનસ આઈ કેપ દિશામાં છે. પડી ગઈ ખબર? બંને કેવા છે? સમાન મૂલ્યના છે, વિરુદ્ધ દિશામાં છે. આ રીતે પણ હોઈ શકે. એક સદિશ આમ છે, બીજો સદિશ આમ છે. આ બંને કેવા છે? પ્રતિ સમાંતર. મૂલ્ય નાનું છે એકનું મૂલ્ય મોટું છે. બરાબર છે? આ રીતે આપેલો હોય એક સદિશ, બીજો એક સદિશ આમ આપેલો હોય, તો આ પણ કેવા છે? બંને પ્રતિ સમાંતર. એક આમ જાય છે, બીજો આમ આવે છે. ક્લિયર આટલી વસ્તુ? તો આ બધા જ પ્રતિ સમાંતર સદિશો કહેવાય. ક્લિયર આટલી વસ્તુ? કે ના પડી ભાઈ? ખબર પડી આ વસ્તુ? ઓકે, આ કયા છે? પ્રતિ સમાંતર સદિશો. ચલો સમજો હવે ચોથો પ્રકાર. ધ્યાન આપજો અહીંયાથી. શૂન્ય સદિશ કોને કહેવાય? ચોથો પ્રકાર શૂન્ય સદિશ કોને કહીશું? શૂન્ય સદિશો. શૂન્ય સદિશ એટલે જેનું મૂલ્ય 0 હોય. હવે મૂલ્ય 0 હોય એટલે સૂક્ષ્મ સદિશ હોય, એકદમ 0 દેખાય ના, પોઈન્ટ સ્વરૂપે. બરાબર છે? હવે જેનું મૂલ્ય 0 હોય એ દિશા પણ દર્શાવી શકે નહીં, તો એવો સદિશ કયો? શૂન્ય સદિશ. ક્યારેક આપણે આગળ આનો ઉપયોગ જોઈશું. બરાબર છે? ખાલી અત્યારે યાદ રાખો કે શૂન્ય સદિશ કેવો હોય? તો એવો સદિશ કે જેનું મૂલ્ય કેવું હોય? શૂન્ય હોય. અને મૂલ્ય કેવું હોય? શૂન્ય. અને તેની દિશા પણ ના હોય તેવા સદિશને કયો સદિશ કહીશું આપણે? શૂન્ય સદિશ. મૂલ્ય પણ ના હોય અને દિશા પણ ના હોય, મૂલ્ય 0. બરાબર છે ને? આનું કોઈ એક્ઝામ્પલ નથી. ખાલી એક જ વસ્તુ યાદ રાખો કે જેનું મૂલ્ય 0 હોય અને દિશા પણ ના હોય એવા સદિશોને આપણે શૂન્ય સદિશો કહીએ છીએ. ઓકે, ફટાફટ બંનેનો પ્રકાર સ્ક્રીનશોટ કરો. આગળ જઈએ. નેગેટિવ સદિશ કોને કહેવાય? બરાબર છે? પ્રતિ સમાંતર જોઈ લીધા. હવે નેગેટિવ સદિશ કોને કહેવાય? ખાસ મુદ્દો. નેગેટિવ સદિશ કોને કહીશું? આપણે લેક્ચર 1 ની અંદર સદિશ બી અને માઇનસ બી થોડું સમજ્યા હતા. બરાબર છે? હવે નેગેટિવ સદિશ સમજો ફરીથી એકવાર.
ટ્રાય કરી લઈએ આપણે, બરાબર? સમજાઈએ કયો પ્રકાર આવ્યો આપણે? પાંચમો પ્રકાર. કયા સદીશો? નેગેટિવ સદીશો. હવે આ નેગેટિવ સદીશ કોને કહીશું આપણે? બરાબર છે, નેગેટિવ સદીશ કોને કહેવાય? ધ્યાન આપો અહીંયાથી. હવે તો જુઓ, નેગેટિવ સદીશની આપણે વાત કરતા હતા. જુઓ અહીંયાથી, સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા ધરાવતા, બરાબર છે? સમજો અહીંયા મૂલ્ય કેવું હોવું જોઈએ? સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા ધરાવતા સદીશોને કેવા સદીશ કહીએ આપણે? નેગેટિવ સદીશ કહે છે. ખાસ ધ્યાન રાખો, મૂલ્ય સમાન હોવું જોઈએ અને દિશા વિરુદ્ધ હોવી જોઈએ, બરાબર છે? મૂલ્ય કેવું? સમાન, અને દિશા કેવી? વિરુદ્ધ. માની લો કે એક સદીશ મેં આમ બનાવ્યો છે, આને કહી દઉં સદીશ બી. આ છે 5 એકમનું, બરાબર છે ને? આનું મૂલ્ય કેટલું છે? +5. તો બીજો સદીશ આ બાજુ હોય, આ કેવું હોય? -b. બંનેનું મૂલ્ય સમાન હોવું જોઈએ. આ -b કહેવાય આને, અને આનું મૂલ્ય કેટલું હોય? -5 જેટલું. પડી ગઈ ખબર? ઓકે, સમજો અહીંયાથી. મેં એક સદીશ આ રીતે બનાવ્યો છે, સદીશ a, અને એના જેટલા જ મૂલ્યનો સદીશ મેં અહીંયા બનાવ્યો સદીશ c. તો આ બંને માટે લખવું હોય તો લખાય આવું: સદીશ a બરાબર માઇનસ સદીશ c. બરાબર છે? બંને કેવા છે? સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં. બીજી વસ્તુ યાદ રાખો કે જે પ્રતિ સમાંતર સદીશ હોય એને નેગેટિવ સદીશ કહી શકાય કે ના કહી શકાય? ના કહી શકાય. કેમ? કારણ કે પ્રતિ સમાંતરમાં મૂલ્ય મોટું પણ હોય અને મૂલ્ય નાનું પણ હોય, પરંતુ દરેક નેગેટિવ સદીશ એ પ્રતિ સમાંતર સદીશ છે, બરાબર છે? ખાસ મુદ્દો યાદ રાખો, દરેક નેગેટિવ સદીશ એ કેવા છે? પ્રતિ સમાંતર સદીશો છે. જુઓ, આ એક પોઝિટિવ, એક નેગેટિવ, બંને કેવા છે? પ્રતિ સમાંતર છે. બંને કેવા છે? પ્રતિ સમાંતર છે, બરાબર છે? પણ બે પ્રતિ સમાંતર સદીશ એ નેગેટિવ સદીશ ના કહેવાય. કેમ ના કહેવાય? એકનું મૂલ્ય મોટું છે, એકનું નાનું છે, પણ પ્રતિ સમાંતર હતા એ બંને. ક્લિયર? ઓકે, પડી ગઈ ખબર? ફટાફટ સ્ક્રીનશોટ લો આનો અને આગળ જઈએ આપણે. એક રેખીય સદીશો કોને કહેવાય? કયા? એક રેખીય સદીશો કોને કહીશું? છઠ્ઠો પ્રકાર. ડન? છઠ્ઠા પ્રકારમાં આવે છે એક રેખીય સદીશો. સમજો અહીંયા ખાસ. હવે એક રેખીય સદીશ કોને કહીશું? પ્રકાર નંબર 6. એક રેખીય સદીશો. ક્લિયર? તો એવા સદીશો જે એક જ રેખા ઉપર આવેલા હોય. કેવા હોય? એવા સદીશો જે એક જ રેખા ઉપર આવેલા હોય. માનો કે x અક્ષ ઉપર મૂકેલા બધા સદીશો, તો એ બધા જ સદીશોને કેવા કહેવાય? એક રેખીય. એ x માં પણ હોય અને ઊંધી દિશામાં પણ હોઈ શકે, બરાબર? દિશા મેટર કરતી નથી, પણ એક જ રેખામાં હોવા જોઈએ. તો એ બધા જ સદીશો કયા કહીશું આપણે? એક રેખીય સદીશો. તો અહીંયા લખી શકાય, એક જ રેખામાં આવેલા સદીશોને કયા સદીશ કહીએ આપણે? એક જ રેખામાં આવેલા સદીશોને આપણે એક રેખસ્થ સદીશો કહે છે, બરાબર છે? આવા સદીશોને એક રેખસ્થ કહીશું જે એક જ રેખામાં આવેલા હોય. ફોર એક્ઝામ્પલ, એક સદીશ અહીંયા બનાવ્યો, બીજો સદીશ મેં અહીંયા બનાવ્યો, ત્રીજો મેં આ રીતે બનાવ્યો, ચોથો મેં આ રીતે બનાવ્યો, પાંચમો મેં આ રીતે બનાવ્યો. આ બધા જ સદીશ જુઓ એક જ રેખામાં આવેલા છે. આ બધા એક રેખસ્થ સદીશો કહેવાય. આ રેખાને આમ કરી દઈએ, ઊભી કરી દઈએ, તો અહીંયા હું સદીશ બનાવું, આ બાજુ એક સદીશ બનાવું, આ સદીશ અહીંયા એક સદીશ છે, બરાબર છે? એક સદીશ અહીંયા બનાવ્યો, બધા એક જ રેખામાં છે, તો આ બધા એક રેખસ્થ સદીશો કહેવાશે. ક્લિયર? આટલી વસ્તુ એક રેખામાં હોવા જોઈએ. કોલિનિયર વેક્ટર કહેવાય આને. કોલિનિયર, એક જ લાઈનમાં આવેલા સદીશો એટલે એક રેખસ્થ સદીશો. ડન? આટલી વસ્તુ. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લો. સાતમો પ્રકાર જોઈએ આપણે. એક સમતલીય સદીશો કોને કહેવાય? સાતમો પ્રકાર. કયા સદીશો? એક સમતલીય સદીશો. ડન? આટલી વસ્તુ. એક રેખીય જોઈ લીધા, બરાબર છે? સમજો અહીંયા. હવે સાતમો પ્રકાર, એક સમતલીય સદીશો. બરાબર છે? આ ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ખાસ ઇમ્પોર્ટન્ટ, કારણ કે ઘણીવાર આપણે આની જરૂર પડશે, બરાબર છે ને? હવે એક જ સમતલમાં જે સદીશ આવેલા હોય બધા એક સમતલીય સદીશ કહેવાય. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ સમજો અહીંયાથી. માની લો કે મારી જોડે એક આ સમતલ છે, આ એક સમતલ છે. હવે આ સમતલ ઉપર એક સદીશ આમ હોય, બીજો આમ હોય, તો આ એક જ સમતલમાં આવેલા સદીશો કહેવાય.
પડી ગઈ ખબર? આ સમતલને આમ કરી દઉં તો અહીંયા એક સદિશ મૂકું, એક સદિશ અહીંયા મૂકું, બરાબર છે? સમજો અહીંયાથી એક સદિશ અહીંયા છે, આ મૂક્યો મેં, આ એક સદિશ, બરાબર છે? આ એક સદિશ અને અહીંયા એક આપણે બીજો સદિશ મૂકી દઈએ આ રીતે, સમજો અહીંયા આ બે સદિશ મૂક્યા, દેખાય છે? ઓકે, તો આ બંને સદિશ કયા કહેવાશે? એક સમતલ. હવે આ સમતલનું આમ ફેરવું, આમ ફેરવું, આમ ફેરવું, આમ ફેરવું, ગમે ત્યાં લઈ જાઓ, પણ સદિશો ક્યાં રહેશે? સમતલમાં જ રહેશે, બરાબર છે ને? તો આ બે સદિશ જે મૂક્યા અહીંયા એ બંને કયા કહેવાય? દેખાય છે ને ભાઈ? આ બંને સદિશો કયા કહીશું આપણે? એક સમતલીય સદિશ, એક જ સમતલમાં હોવા જોઈએ, બરાબર છે? તો અહીંયા લખીએ આપણે, જુઓ કયા સદિશોની વાત કરતા હતા આપણે? એક સમતલીય સદિશો. તો એક જ સમતલમાં આવેલા હોય, કેવા? એક જ સમતલમાં આવેલા સદિશોને એક સમતલીય સદિશો કહે છે. ક્લિયર આટલી વસ્તુ? એક જ સમતલમાં આવેલા હોય એવા સદિશોને આપણે કયા સદિશો કહીએ છીએ? એક સમતલીય સદિશો કહીએ છીએ. ડન? સમજી લો. ફોર એક્ઝામ્પલ, માની લો કે મારી જોડે અહીંયા x y z દિશા છે. કઈ દિશા છે? x, અહીંયા y અને આ બાજુ જઈએ આપણે z, આવું ગમબિંદુ. હવે આ x y z એમાંથી સમતલ કેટલા? તો xy સમતલ, સોરી xy સમતલ, xz સમતલ અને yz સમતલ. પડી ખબર? હવે માની લો કે મેં એક સદિશ અહીંયા મૂક્યો છે, આને કહી દઉં સદિશ A, બીજો સદિશ અહીંયા મૂક્યો છે સદિશ B અને ત્રીજો સદિશ મેં આમ ઊભો મૂક્યો છે, આને કહી દઉં સદિશ C. તો જુઓ xy સમતલમાં આવેલા સદિશો કયા કયા? તો x અને y સમતલમાં આવેલા સદિશો B અને A છે. પડી ખબર? ચલો, x y સમતલમાં, સોરી આ xz સમતલના થશે, x અને z સમતલમાં આવેલા સદિશ AB. હવે xy સમતલમાં આવેલા સદિશો કયા? તો A અને C, કારણ કે જુઓ આમ છે બંને અને આ સમતલ આમ છે, તો આ સમતલમાં આવેલા સદિશો કયા? એક A સદિશ છે અને બીજો C સદિશ છે, બરાબર છે? અને yz સમતલમાં, તો yz સમતલમાં અહીંયાથી જુઓ તો yz સમતલમાં આ yz સમતલ, તો આ કયો? C અને B. C અને B એ કયા સમતલમાં હશે? yz સમતલમાં હશે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ખબર પડી? ફટાફટ આનો સ્ક્રીનશોટ લો. A અને B xz સમતલમાં છે, A અને C XY સમતલમાં છે, C અને B YZ સમતલમાં છે, બરાબર છે? જે એક જ સમતલમાં હોય એ બધા જ સમતલીય સદિશો કહેવાય. તો XZ સમતલમાં આવેલા સદિશો A અને B છે, તો આ A અને B એ એક સમતલીય સદિશો કહેવાશે. ઓકે, એ જ રીતે A અને C એ XY સમતલના, A અને C એ XY સમતલના એક સમતલીય સદિશો કહેવાય. ક્લિયર આટલી વસ્તુ? ડન? ચલો આગળ જઈએ, સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. હવે જોઈએ આપણે એકમ સદિશ કોને કહેવાય? આઠમો પ્રકાર, બરાબર છે? કયા સદિશ? એકમ સદિશ કોને કહીશું આપણે? લાસ્ટ ટાઈમ થોડી ચર્ચા કરી હતી. લાસ્ટ ટાઈમ એટલે કે પહેલા લેક્ચરની અંદર આપણે એકમ સદિશ વિશે થોડી ઘણી માહિતી લીધી હતી, બરાબર છે? તો જુઓ એકમ સદિશ કોને કહીએ, બરાબર છે? સમજો અહીંયાથી કયો પ્રકાર છે ભાઈ? આઠમો પ્રકાર છે એકમ સદિશ કોને કહીશું? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ IMP, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ IMP, એકમ સદિશ, બરાબર છે ને? તો જે સદિશનું મૂલ્ય એક એકમ હોય અને તે ફક્ત દિશા દર્શાવતો હોય. શું દર્શાવતો હોય? દિશા. જે સદિશનું મૂલ્ય કેટલું હોય? એક એકમ હોય. સમજો અહીંયાથી, જે સદિશનું મૂલ્ય એક એકમ હોય અને તે ફક્ત દિશા દર્શાવે, તો તે સદિશને એકમ સદિશ કહેવાય. અને એકમ સદિશ દર્શાવવા માટે આપણે આવા કેપનો ઉપયોગ કરીએ છીએ. ખબર છે ને? નેક્સ્ટ લાસ્ટ ટાઈમ મેં સમજાવ્યું હતું તમને, યાદ કરો કે આવો સદિશ A હોય તો અહીંયા લખાય સદિશ A નું મૂલ્ય અને એની દિશા. તો આ શું બતાવે છે? એકમ સદિશ દર્શાવે છે, જેનું મૂલ્ય કેટલું છે? એક એકમ છે અને ફક્ત દિશા દર્શાવવા માટે વપરાય છે. ખબર પડી ગઈ આટલી વસ્તુ? ઓકે, ડન? ચલો નવમો પ્રકાર જોઈએ આપણે. નવમો પ્રકાર છે ઓર્થોગોનલ સદિશો, એટલે કે લંબ સદિશો. કયા? ઓર્થોગોનલ. ઓર્થોગોનલ થી જ ઓળખીએ, લંબ સદિશોથી કઈ વધારે કઈ ફરક નથી પડતો ભાષાથી, બરાબર છે? જુઓ અહીંયા કયા સદિશની વાત કરીએ છીએ આપણે? ઓર્થોગોનલ. ઓર્થોગોનલ સદિશો. ઓર્થોગોનલ એટલે લંબ હોવા જોઈએ એકબીજાને, બરાબર છે? તો કેવા સદિશો કહેવાય? એકબીજાને લંબ રહેલા, એકબીજાને લંબ રહેલા
સદિશોને કયા સદિશ કહીએ છીએ આપણે? ઓર્થોગોનલ સદિશ કહીએ છીએ, બરાબર છે. એકબીજાને લંબ રહેલા સદિશોને ઓર્થોગોનલ સદિશ કહે છે. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, સમજો અહીંયાથી. એમાં મૂલ્ય નાનું પણ હોઈ શકે, બંને સદિશનું મોટું પણ હોઈ શકે, અલગ અલગ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે બંને સરખા હોવા જોઈએ, લંબ હોય, બરાબર છે. એક સદિશ મેં આ રીતે મૂક્યો, સમજો અહીંયા. આ છે સદિશ એ અને બીજો એક સદિશ મેં આમ મૂક્યો એને લંબ, સદિશ બી. આ બંને એકબીજાને કેટલા ડિગ્રી હોવા જોઈએ? 90 ડિગ્રી હોવા જોઈએ, બરાબર છે. બંને કેવા હોવા જોઈએ? 90 ડિગ્રી. જુઓ, એક સદિશ એ છે, બીજો બી છે. આ મોટો સદિશ છે, આ નાનો છે. એવું જરૂરી નથી કે બંને સરખા હોય. માની લો કે મેં એક સદિશ આમ મૂક્યો છે, આને કહી દઉં સદિશ બી, અને બીજો સદિશ આમ મૂક્યો છે, સદિશ સી. બંને કેવા હોવા જોઈએ? 90 ડિગ્રી હોવા જોઈએ. તો સી અને બી એકબીજાના ઓર્થોગોનલ છે. એ અને બી એકબીજાના ઓર્થોગોનલ છે, બરાબર છે. એક સદિશ આમ મૂકેલો છે અને બીજો સદિશ આમ મૂક્યો છે. આ ખૂણો કેટલા ડિગ્રીનો છે? 90 ડિગ્રી છે. આ સદિશ એ છે, આ સદિશ બી છે. તો એ અને બી એકબીજાના ઓર્થોગોનલ સદિશ છે, લંબ સદિશ છે એકબીજાના. ક્લિયર આટલી વસ્તુ? તો ઓર્થોગોનલ સદિશ એને કહેવાય કે જે સદિશ એકબીજાને કેવા હોય? લંબ હોય. ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ડન, સમજાઈ ગઈ? ચલો સ્ક્રીનશોટ લો આનો. અને છેલ્લો પ્રકાર જોઈએ આપણે, 10મો પ્રકાર, સમવર્તી સદિશો, બરાબર છે. ઓકે, ચલો 10મો પ્રકાર કયો છે ભાઈ? સમવર્તી સદિશો, બરાબર છે. સમજાશે? કયો પ્રકાર? સમવર્તી સદિશો, 10મો પ્રકાર, બરાબર છે. અને ઇમ્પોર્ટન્ટ કારણ કે જ્યારે આપણે ન્યૂટનના ગતિના નિયમો ભણીશું ત્યારે ક્યાંક ને ક્યાંક કોઈ પદાર્થ ઉપર એક સાથે ઘણા બધા એક્ટ થતા હોય, એક સાથે ઘણા બધા બળ લાગતા હોય, ત્યારે આપણે સમવર્તી સદિશોનો ઉપયોગ કરીશું, બરાબર છે ને. આ નામ ક્યારેક ફરીથી આપણે સાંભળીશું આગળ, બરાબર. જુઓ અહીંયા કયા સદિશો? 10મો પ્રકાર સમવર્તી સદિશો. હવે સમવર્તી સદિશો એટલે એક જ બિંદુએ અસર ઉત્પન્ન કરતા સદિશોને કયા સદિશો કહેવાય છે? સમવર્તી સદિશો કહેવાય છે. સમજો અહીંયાથી, એક જ બિંદુ એટલે માની લો કે મારી જોડે કોઈ એક, ચલો આપણી જોડે એક આ વસ્તુ છે, હવે આ વસ્તુને હું આ બાજુથી ખેંચું, પેલી બાજુથી ખેંચું, ઉપરથી ખેંચું, નીચેથી ખેંચું, તો જે ખેંચીએ છીએ એને બળ કહેવાય. બળ લગાવ્યું. હવે એ બળ ઘણું બધું પ્રકારે લાગે. જો આ બાજુ પણ લાગે છે, પેલી બાજુ પણ લાગતું હશે, ઉપર પણ લાગતું હશે, નીચે પણ લાગતું હશે. તો આ બધા જ બળ આ એક જ બિંદુ ઉપર લાગે છે. તો એક જ બિંદુ ઉપર લાગવાના કારણે એ બધા જ જે બળ લાગે છે ને, એ બધા જ બળ એ સમવર્તી બળ કહેવાય, બરાબર છે. સરખી રીતે વર્તન કરે છે બધા. ઓકે, સમજો અહીંયાથી ફરીથી વ્યાખ્યા સમજી લઈએ પહેલા. તો એક જ બિંદુએ અસર ઉત્પન્ન કરતા, એક જ બિંદુએ અસર ઉત્પન્ન કરતા સદિશને સમવર્તી સદિશ કહે છે. ક્લિયર આટલી વસ્તુ? એક જ બિંદુએ જે અસર ઉત્પન્ન કરતા હોય ને બધા જ સમવર્તી સદિશ કહેવાય. માની લો કે મેં અહીંયા એક બિંદુ લીધું છે. હવે આ બિંદુ ઉપર આ બાજુથી બળ લગાવીએ, આ બાજુ સદિશ કામ કરે, આ બાજુથી બળ લાગે, અહીંયાથી બળ લાગતું હોય, આ બાજુ બળ લાગતું હોય, આ દિશામાં બળ લાગતું હોય, આ બાજુ બળ લાગતું હોય, તો આ જે બધા સદિશો છે, સદિશ એ, સદિશ બી, સદિશ ડી, બરાબર છે ને. આ રીતે બધા સદિશો, આ બધા સદિશો કયા કહેવાય? સમવર્તી સદિશો કહેવાય. એક જ બિંદુએ અસર ઉત્પન્ન કરે છે, આ બિંદુએ, બરાબર. માની લો કે આ બિંદુએ આ રીતે બળ લાગતું હોય, આમ કોઈ પ્રેશર ઉત્પન્ન કરતું હોય, આ બાજુથી દબાણ ઉત્પન્ન કરે, આ બાજુથી દબાણ ઉત્પન્ન કરે, આ બાજુથી દબાણ ઉત્પન્ન કરે, બરાબર છે ને. તો એક જ બિંદુએ અસર ઉદ્ભવશે, જે ઉદ્ભવશે ને આ બધા સદિશોના કારણે. એટલા માટે આ સદિશોને આપણે સમવર્તી સદિશો કહીશું. આ બધા સદિશો કયા છે? સમવર્તી સદિશો. એક જ બિંદુએ અસર ઉત્પન્ન કરે છે. ક્લિયર? ઓકે. ઘણીવાર આ સદિશોને આપણે કોન્કરન્ટ વેક્ટર પણ કહીએ છીએ. શું કહીએ છીએ? કોન્કરન્ટ વેક્ટર. ઓકે. તો આપણા 10 પ્રકાર ખૂબ જ સરસ મજાના જે સમજાઈ ગયા છે. હવે આનો સ્ક્રીનશોટ લઈ લો. એક નાનકડો પોઈન્ટ છે, એને સમજી લઈએ. ચલો, ડન. ઓકે, સમજો. સદિશો દિશા છે, તો હવે આ દિશાઓને આપણે સમજવી પડશે. ઘણીવાર રકમમાં એવું લખેલું હોય છે કે પૂર્વથી ઉત્તર તરફ 30 ડિગ્રીનો ખૂણો. ઘણીવાર એવું લખ્યું હોય કે પશ્ચિમથી દક્ષિણ તરફ 25 ડિગ્રીનો ખૂણો. પણ એ સમજવું જરૂરી છે. માની લો કે આપણી જોડે 4 દિશાઓ છે, ચારે દિશાઓને સમજી લઈએ અને પછી આપણે વાત કરીએ. સમજો અહીંયા, ચલો ધ્યાન આપજો. અહીંયા એક પૂર્વ દિશા છે, બરાબર છે. આ બાજુ લઈ લઈએ આપણે પશ્ચિમ દિશા, ઉપરની બાજુ હું લઈ લઉં
ઉત્તર અને નીચેની બાજુ લઈ લઈએ આપણે દક્ષિણ. હવે તમને એવું પૂછે કોઈ કે પૂર્વથી, સમજો અહીંયા મેં એક સદિશ બનાવ્યો છે આ રીતે, આને કહી દો સદિશ એ, અને અહીંયાથી 45 ડિગ્રી એ છે. તો આ સદિશને વાંચવું હોય તો કઈ રીતે વંચાય? આ સદિશને કઈ રીતે વંચાય? તો જુઓ, પૂર્વથી ઉત્તર તરફ 45 ડિગ્રીએ સદિશ એ રહેલો છે. પૂર્વથી ઉત્તર તરફ કેટલા ડિગ્રી? 45 ડિગ્રી. તો ઉત્તરથી પૂર્વ તરફ કેટલા ડિગ્રી હોય? 45 જ હોય. બરાબર છે. આ પણ કેટલા ડિગ્રી હોય? 45 ડિગ્રી. બરાબર છે. સમજો હવે અહીંયા બીજી એક વસ્તુ, મેં એક સદિશ આમ બનાવેલો છે અને આ 30 ડિગ્રીનો ખૂણો બતાવે છે. બરાબર. આને કહી દો સદિશ બી. તો આને વાંચવું હોય તો શું વંચાય? સમજો અહીંયા કે ઉત્તરથી પશ્ચિમ તરફ કેટલા ડિગ્રીનો ખૂણો છે? ઉત્તરથી પશ્ચિમ તરફ ઝૂકેલો છે આ સદિશ, અથવા તો પશ્ચિમથી ઉત્તર તરફ 30 ડિગ્રીનો ખૂણો, તો ઉત્તરથી પશ્ચિમ તરફ 60 ડિગ્રીનો ખૂણો છે. પડી ગઈ ખબર? ઓકે. આ કેટલા ડિગ્રીનો ખૂણો? 60 ડિગ્રી. આને વાંચો તો શું વાંચ્યું અહીંયા? પૂર્વથી કઈ બાજુ? ઉત્તર તરફ 45 ડિગ્રી. પડી ગઈ ખબર? અથવા તો ઉત્તરથી કઈ બાજુ? પૂર્વ તરફ કેટલા ડિગ્રી? 45 ડિગ્રી. પડશે ખબર? ઓકે. ચલો અહીંયા આને શું કહેવાય? પશ્ચિમથી કઈ બાજુ? ઉત્તર તરફ કેટલા ડિગ્રી? 30 ડિગ્રી. પડી ખબર? અથવા તો ઉત્તરથી પશ્ચિમ તરફ કેટલા ડિગ્રી? 30 ડિગ્રી. અરે સોરી 60 ડિગ્રી. ઉત્તરથી પશ્ચિમ તરફ 60 ડિગ્રી, પશ્ચિમથી ઉત્તર તરફ 30 ડિગ્રી. બરાબર છે. ઘણીવાર આપણે એક્ઝામ્પલ સોલ્વ કરીશું, ઘણીવાર એમસીક્યુ ગણતરીમાં લઈશું આપણે. બરાબર છે ને? ત્યારે આ બધા ખૂણાઓની જરૂર પડશે. માની લો કે મેં અહીંયા એક ખૂણો બનાવ્યો છે આ રીતે. ચલો આ 15 ડિગ્રીનો છે. તો પશ્ચિમથી દક્ષિણ તરફ કેટલા ડિગ્રી ઝૂકેલો છે આ સદિશ સી? તો 90 માંથી 15 માઇનસ કરો, આ ખૂણો મળી જશે. કેટલા ડિગ્રી થાય? 75. બરાબર છે. તો પશ્ચિમથી દક્ષિણ તરફ 75 ડિગ્રી સદિશ સી રહેલો છે, અથવા તો દક્ષિણથી પશ્ચિમ તરફ કેટલા? 15 ડિગ્રી. ડન? જાય છે ને મગજમાં ભાઈ? તો આવા નાના નાના મુદ્દા છે જેને આપણે તૈયાર કરી લઈશું. બરાબર છે. ઓકે. ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને આપણે લેક્ચરને પૂર્ણ કરીએ. ઓકે. ખબર પડી ગઈ? તો આ લેક્ચરની નોટ્સ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ટેલિગ્રામ લિંક મૂકેલી છે, તે ગ્રુપ જોઈન કરો અને નોટ ડાઉનલોડ કરો. જે લોકો JEE નીટની તૈયારી કરી રહ્યા છે એ મિત્રો સુધી આપણી ચેનલને પહોંચાડશો. બરાબર છે. ચેનલને લાઈક કરો, મિત્રો સુધી શેર કરો, અને જો સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો. અને એક રિક્વેસ્ટ છે કે આ બધું સમજવા માટે આપણે આગળ જેટલા પણ લેક્ચર અપલોડ કર્યા છે, જેમ જેમ ટાઈમ મળતો જાય એ રીતે તમે લેક્ચરને જોઈ લેજો, જેથી કરીને નાના મોટા પ્રોબ્લેમ્સ તમને આ લેક્ચર દરમિયાન ના રહે. બરાબર છે. ઓકે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. વેક્ટર સિરીઝમાં લેક્ચર નંબર 3 આપણે નેક્સ્ટ નવા ટોપિક સાથે રજૂ કરીએ. બરાબર છે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.